ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે। તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને। હું કહેવા માગું છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત। અત્યારે લોકો તમને ધિકારે છે, વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા, એટલા માટે તેના વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો। આજે પણ જે રીતે ખર્ચ કરવામાં આવે છે, જે રીતે પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે, એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંકથી 2 નંબરના પૈસા ઇલીગલી એમને ફંડિંગ થાય છે અને એમાં ઉપરની ભાજપની સરકાર છે એના લોકોના પણ આશીર્વાદ છે। એટલા માટે જે ભારતીય જનતા પાર્ટી સામે જે લોકોનો આક્રોશ હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, એ આક્રોશના મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે અને એના માટે જ આ ફંડિંગ એમને આપવામાં આવે છે। પોલીસ એનું કામ કરતો હશે, પણ એની તપાસ કરાવવામાં આવે કે આ નાણાં આવે છે ક્યાંથી, એનો સોર્સ શું છે અને આટલા મોટી એમાઉન્ટ જે રીતે અહીંયા આગળ ખર્ચ કરવામાં આવે છે તો એ ફંડિંગ કરે છે કોણ, એ સોર્સની તપાસ કરવામાં આવે એવી પણ માગણી કરી હતી।